મોટા ઉછાળા સાથે ભારતીય શેર માર્કેટ આજે બંધ થયું છે। સેન્સેક્સમાં 715 પોઈન્ટ, નિફ્ટીમાં 225 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। લાંબા સમય બાદ ભારતીય શેર બજારમાં શાનદાર તેજી જોવા મળી। સેન્સેક્સ 81,000ની સપાટીએ બંધ થયો, નિફ્ટી 24,850ની સપાટીએ બંધ થયો છે। સતત એક અઠવાડિયાથી શેર માર્કેટ ફોલ કરી રહ્યું હતું, પણ આજે જ્યારે સેન્સેક્સની એક્સપાયરી હતી ત્યારે નિફ્ટીમાં સારો એવો ઉછાળો આવ્યો છે। ઓલમોસ્ટ 225 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે, એટલે કે 0.80%નો ઉછાળો આવ્યો, જ્યારે સેન્સેક્સમાં પણ 715 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। એટલે કે જે સતત છેલ્લા 2 અઠવાડિયાથી મંદીનો માહોલ હતો, એમાં ક્યાંક ને ક્યાંક અહીંયા ઇન્વેસ્ટર્સને રાહત જોવા મળી। 24,850 એક ઇમ્પોર્ટન્ટ લેવલ છે, જે તૂટે તો હજુ પણ નિફ્ટી આગળ વધી શકે છે, જ્યારે સેન્સેક્સ 81,000ના લેવલે બંધ થયો છે।